કે બાંગ્લાદેશની સત્તા જેમના હાથમાં સોંપવામાં આવી એ ડૉક્ટર મોહમ્મદ યુનુસ કોણ છે? નમસ્કાર દર્શક મિત્રો, બાંગ્લાદેશની અંદર તખ્તો પલટાઈ ગયો છે અને છેલ્લા કેટલાક દિવસોથી આખું બાંગ્લાદેશ છે ત્યાં રમખાણો ચાલી રહ્યા છે અને હિંસક અથડામણો પણ થઈ છે. પણ હવે એક વચગાળાની સરકાર નીમવામાં આવી છે અને એ જે સરકાર છે એ નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર મોહમ્મદ યુનુસના નેજા હેઠળ એમને પ્રમુખ સલાહકાર તરીકે એક નવી સરકાર બનાવવામાં આવી છે. અને આજે ગુરુવારે રાત્રે 8 વાગ્યે આ જે નવી સરકાર છે એનો શપથવિધિ કાર્યક્રમ થશે અને આ નવી સરકારની અંદર અત્યારે 15 સભ્યો છે એ બાંગ્લાદેશને ચલાવશે. આ એક વચગાળાની સરકાર છે. પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે બાંગ્લાદેશની સત્તા જેમના હાથમાં સોંપવામાં આવી એ ડૉક્ટર મોહમ્મદ યુનુસ કોણ છે? તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ડૉક્ટર મોહમ્મદ યુનુસ 84 વર્ષના છે અને એમણે બાંગ્લાદેશની જે ગરીબી છે એ મિટાવવાનું કામ કરેલું અને એમણે લોકોને એટલી બધી આર્થિક મદદ કરેલી કે એમને આજે ગ્રામીણ બેન્કર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇસ્લામની અંદર એક એવો નિયમ હોય છે કે વ્યાજ લેવું એ હલાલ ગણવામાં આવે છે, એટલે વ્યાજનો ધંધો કરતા નથી હોતા. એટલે જ્યારે મોહમ્મદ યુનુસે ગ્રામીણ બેંક શરૂ કરેલું એ વખતે એમનો મૌલવીઓએ જબરજસ્ત વિરોધ કરેલો, કારણ કે એવું એમનું માનવું હતું કે આ વ્યાજનો મોહમ્મદ યુનુસ છે એ વ્યાજનો ધંધો કરે છે. પરંતુ મોહમ્મદ યુનુસે જે કામ કર્યું એને કારણે જે બાંગ્લાદેશ ગરીબી અને ભૂખમરાથી પીડિત હતું કે જ્યાં ઘડી લોકો ખાવા માટે વલખા મારતા હતા એ બાંગ્લાદેશની આખી એમણે કાયાપલટ કરી અને લોકોને ધંધા રોજગાર કરતા કર્યા, લોકોની વિકાસ કર્યો અને બાંગ્લાદેશનો નકશો બી એમણે બદલી નાખ્યો. હવે આ મોહમ્મદ યુનુસ ડૉક્ટર મોહમ્મદ યુનુસ છે એ 28 જૂન 1940માં એમનો ચિટગાંગ પૂર્વ બંગાળની અંદર જન્મ થયો હતો. આ જે પૂર્વ ચિટગાંગ છે પૂર્વ બંગાળની અંદર એ પછી બાંગ્લાદેશની અંદર ભળી ગયું હતું. એમણે એમનું જે પ્રાથમિક શિક્ષણ છે એ આ ચિટગાંવની અંદર જ લીધું હતું અને એ પછી હાયર એજ્યુકેશન માટે તેઓ ઢાકા યુનિવર્સિટીમાં ગયા અને BA-MA અભ્યાસ કર્યો અને એ પછી 1965ની અંદર મોહમ્મદ યુનુસ અમેરિકા ગયા અને 1965થી 1972 સુધી વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં એમણે અભ્યાસ કર્યો. એવું કહેવાય છે કે એટલા બધા ઇન્ટેલિજન્ટ હતા ડૉક્ટર મોહમ્મદ યુનુસ કે એમને ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ આપવામાં આવી હતી. 1969ની અંદર અર્થશાસ્ત્રમાં PhD થયા અને એ પછી પ્રોફેસર પણ બન્યા અને 1972ની અંદર મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશ પાછા ફર્યા અને એમણે ચિટગોંગ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ બન્યા. 1974માં એવું બન્યું કે બાંગ્લાદેશની અંદર દુકાળ પડ્યો અને તે વખતે મોહમ્મદ યુનુસે એક રિસર્ચ કરાવ્યું. એમણે આર્થિક બાબતોનો અભ્યાસ કર્યો કે આમાંથી લોકોને કેવી રીતે બહાર કાઢી શકાય. એમણે 1983ની અંદર ગ્રામીણ બેંકની શરૂઆત કરી અને એ બેંક એવી હતી કે કોઈ પણ જાતની ગેરંટી વગર ગરીબ લોકોને લોન આપવામાં આવતી હતી અને ખાસ કરીને મહિલાઓને કોઈ જાતની કોઈ ગેરંટી નહીં અને લોન લઈ જવાની અને ગરીબો અને મહિલાઓને એમણે લોન આપી અને 40 વર્ષની અંદર એમણે 1 કરોડથી વધુ લોકોને લોન આપેલી છે. એટલે તમે ઇમેજ કરો કે એમણે જે લોકો પૈસા માટે ખાવા માટે વલખા મારતા હતા, જેમને કોઈ ઊભું નહોતું રાખતું, એવા લોકોને મોહમ્મદ યુનુસે બોલાવીને લોન આપી કે ધંધો કરો અને તમારી જિંદગી બનાવો અને સારી રીતે જીવો. એમનું જે આ સામાજિક યોગદાન છે એને ધ્યાનમાં રાખીને 2006ની અંદર તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો અને ડૉક્ટર મોહમ્મદ યુનુસને ગરીબોના બેન્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પછી 1997ની અંદર ડૉક્ટર મોહમ્મદ યુનુસે
ગ્રામીણ ફોન કંપની ચાલુ કરી, જે આજે બાંગ્લાદેશની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની છે, જેના 8 કરોડ ગ્રાહકો છે અને સરકારને સૌથી વધુ ટેક્સ ચૂકવનારી કંપની છે. ડૉક્ટર મોહમ્મદ યુનુસ માટે એવું કહેવામાં આવે છે કે એમને રાજકારણની અંદર બિલકુલ રસ નહોતો. એમણે એક વખત રાજકારણ એવું સ્ટેટમેન્ટ પણ આપેલું હતું કે મને રાજકારણમાં બિલકુલ રસ નથી, પરંતુ જો બાંગ્લાદેશને જરૂર પડશે તો હું રાજકારણમાં આવતા બિલકુલ અચકાઈશ નહીં. એમણે શેખ હસીનાના તેઓ જબરજસ્ત આલોચક હતા અને શેખ હસીનાએ ડૉક્ટર મોહમ્મદ યુનુસ કે જે નોબેલ પારિતોષિક વિજેતા છે એમને હેરાન કરવામાં કોઈ કસર નહોતી છોડી. એમને ઘણા બધા પરેશાન કરવામાં આવ્યા, એમના 3 કર્મચારીઓને જેલ ભેગા બી કરી દેવામાં આવ્યા, ઘણા બધા કોશિશો કરવામાં આવી, પરંતુ એમની ઇમેજ એવી છે કે આખું બાંગ્લાદેશ એમને પ્રેમ કરે છે. એટલે અત્યારે બાંગ્લાદેશની અંદર જ્યારે શેખ હસીનાનો તખ્તો પલટાયો અને શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગી ગયા, ત્યારે લોકોએ એમની પર વિશ્વાસ મૂક્યો અને હવે આ નોબેલ પારિતોષિક ડૉક્ટર મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશનું સુકાન સોંપવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.